ચેપ્ટર નંબર 2ની અંદર ગુજકેટ અને બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી MCQ તથા જોડે જોડે નીટની પરીક્ષા અને JEEની પરીક્ષા માટે ઉપયોગી થાય તેવા MCQની ચર્ચા કરીશું. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતાં મળતી ભૌતિક રાશિનો એકમ. મિત્રો, આ પ્રમાણે પણ પ્રોસેસ કરી શકો અને ડાયરેક્ટ પણ યાદ રાખી શકો. જે રાશિ મળશે એ વિદ્યુત સ્થિતિમાન એટલે કે V = W/Q એટલે કે જૂલ પર કુલમ. ડાયરેક્ટ પણ તમે યાદ રાખી શકો. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને જેનો એકમ જૂલ પર કુલમ અથવા તમે વોલ્ટ પણ યાદ રાખી શકો અથવા વોલ્ટ. એક બિંદુવત વિદ્યુતભાર Qના વિદ્યુત ક્ષેત્રમાં Qને કેન્દ્ર તરીકે લઈ દોરેલા R ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. તો મિત્રો, આ સવાલની અંદર કોઈ એક સ્થાનથી સ્ટાર્ટ કરીને ફરી પાછા ત્યાં જ આવી જઈએ તો બંધ ગારા માટે થતું કાર્ય શૂન્ય હોય છે. થિયરી પરથી વિચારી શકાય. બે કુલમ વિદ્યુતભાર અને -20 વોલ્ટ, કાર્ય 200 જૂલ હોય તો વિદ્યુત સ્થિતિમાન. તો ડેલ્ટા V = W/Q. તો V2 - V1 = W/Q. તો V2 શોધીશું. V1 આપેલા -20, Q = 2 અને W = 200 અને સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 80 વોલ્ટ. એકમ ધન વિદ્યુતભાર એટલે ધન વિદ્યુતભાર અને અપાકર્ષણ બળ. અપાકર્ષણ બળના કારણે ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે. નીચેનામાંથી વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો નથી? તો જૂલ પર કુલમ, વોલ્ટ અને V = ED. આ સૂત્ર પરથી એકમ બને. વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ અને અંતરનો મીટર એટલે આ પણ એકમ વિદ્યુત સ્થિતિમાનનો. B તો કયો નથી? તો આવશે W. W મતલબ વોટ. વોટ એકમ રહેશે પાવરનો. (9 × 10⁻15 મીટર ત્રિજ્યા, Z = 50 તો વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે કે Q = Ne પણ લખી શકાય અને પરમાણુવાળા કેસમાં ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર એટલે ન્યુક્લિયસ પર માત્ર ધન વિદ્યુતભાર હોય છે. તો કેટલા પ્રોટોન હોય? Z જેટલા. તો Z = 50 લખીશું, 50 E. બાકી સીધું સમીકરણ અહીંયા સ્મોલ q સિમ્બોલ પણ લઈ શકો. V = KQ/R કિંમતમાં મૂકીશું, સોલ્વ કરીશું. શરૂઆતના વોલ્ટેજ 100, પછીના 200, કાર્ય 100. તો આને આવી રીતે પણ ગણી શકાય. ડેલ્ટા V = W/Q. ડેલ્ટા V એટલે શું? 200 - 100 = કાર્ય આપેલું 100. તો સાદુરૂપ આપીશું તો Q બરાબર જવાબ આવશે 1 કુલમ. એક બિંદુવત વિદ્યુતભાર ઇલેક્ટ્રોનથી સમાન અંતરે આવેલા બિંદુઓ પાસે 4 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનવાળા ગોળાનો વ્યાસ. તો V = KQ/R પરથી સૌપ્રથમ R ગણીશું અને મિત્રો વ્યાસ ગણવાનો હોય તો વ્યાસ બરાબર લખી શકાય 2R અને જરૂર પડે તે પ્રમાણે એકમને કન્વર્ટ કરી લેવું.
કાર્ય ગણીશું ડબલ્યુ બરાબર સદિશ એફ ડોટ ડેલ્ટા સદિશ આર એટલે કે બર ગુણ્યા સ્થાનાંતર. હવે સદિશ એફની કિંમત ક્યુ સદિશ ઈ ડોટ ડેલ્ટા સદિશ આર જે અહીંયા તમે કિંમત જોઈ શકો. તો ક્યુ એમ જ રહેશે. પછી આઈ 1 જે 1 ડોટ ગુણાકાર કરીશું એટલે આઈ 1 એટલે કે E1 એ પ્લસ E2 બી. માત્ર કાર્યનું સમીકરણ, પછી એફ બરાબર ક્યુઈ અને પછી ડોટ ગુણાકાર. જો કોઈ ધન વિદ્યુતભારને નીચા સ્થિતિમાન બિંદુથી ઊંચા સ્થિતિમાનના બિંદુએ લઈ જવામાં આવે તો વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો મિત્રો યુ બરાબર ક્યુ વી પરથી વી વધે તો યુ વધે, માટે જવાબ આવે વધે. જુદી જુદી ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓને સમાન વિદ્યુતભાર આપવામાં આવે છે. આથી તો આ સમીકરણ બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર. મિત્રો રકમમાં વાત કરેલી સમાન વિદ્યુતભાર એટલે કે કે ક્યુ અચળ થશે એટલે V ચલે છે 1/r. તો આર ઘટે તો V વધે. તો નાના ગોળાની ત્રિજ્યા આર નાની હોવાથી નાના ગોળા પરનું સ્થિતિમાન વધુ એટલે આર ઓછો હોય તો V વધારે. મિત્રો આ સવાલ સીધો સોલ્વ કરી શકાય. આના પછીના સવાલમાં એક સૂત્ર આપેલું છે, કારણ કે આટલો લાંબો સોલ્વ કરવાની જરૂર નથી. MCQની પરીક્ષામાં ડાયરેક્ટ સોલ્વ કરી શકાય. આના પછીનો એટલે 13 નંબરના સવાલમાં જોઈશું. તો 13 નંબરના સવાલની અંદર પણ તમારે સીધું સૂત્ર જ યાદ રાખવાનું રહેશે. આ સૂત્ર તમે યાદ કરી લો તો એકદમ સીધો સવાલ થઈ જશે. V બરાબર કિંમત મૂકીશું. આની અંદર n બરાબર 27 અને શરૂઆતના વોલ્ટેજ V0 એટલે કે n બરાબર 27 મૂકીશું. તો સીધી ગણતરી થઈ જશે. એટલે કે આ બૂંદવાળા સવાલને આ પ્રમાણે સોલ્વ કરી શકો. V ડેશ ઇઝ ઇક્વલ ટુ n રેઝ ટુ 2/3 ઇન્ટુ V. Vના સ્થાને મૂકીશું V0. Vના સ્થાને મૂકીશું V0. n બરાબર 27 એટલે 27નું ઘનમૂળ થશે 3 અને પાછો આનો વર્ગ એટલે 12 નંબરના MCQનો જવાબ આવશે 9V0. એટલે 12 અને 13 આ માત્ર સૂત્ર યાદ કરીને સોલ્વ કરી શકો. આર ત્રિજ્યાના અને સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા ધરાવતા વાહક ગોળાની સપાટી પર V સ્થિતિમાન અને E વિદ્યુત ક્ષેત્ર છે. જો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અચળ રહે તેમ ગોળાની ત્રિજ્યા બમણી કરીએ તો હવે સપાટી પરનું સ્થિતિમાન અને મૂળ વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. તો ગોળા માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 અને વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા V બરાબર ED, પણ અહીંયા સિમ્બોલ લઈશું R. એની કિંમત નીચે મૂકીશું અને સમીકરણ નંબર 1 આપીશું. હવે ગોળાની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નવી સ્થિતિમાં V ડેશ સિગ્મા બાય એપ્સિલોન 0 આરની જગ્યાએ 2R. હવે ઉપરથી જોઈ શકાય કે સિગ્મા બાય એપ્સિલોન 0ની જગ્યાએ ફરીથી એકવાર E મૂકી શકાય. સિગ્મા બાય એપ્સિલોન 0ની જગ્યાએ ફરીથી E મૂકી શકાય આ સ્થાને, જેથી E સામે છેદમાં જશે એટલે V ડેશ બાય E ઇઝ ઇક્વલ ટુ R/1 જે માગેલ જવાબ છે. આર ત્રિજ્યાનો ચાપ વિદ્યુતભાર ધરાવે છે. આ ચાપ કેન્દ્ર આગળ π/3 રેડિયનનો ખૂણો આંતરે છે અને રેખીય વિદ્યુતભારની ઘનતા લેમ્બડા છે. તો
केंद्र पासे विद्युत स्थितिमान। तो विद्युत स्थितिमान गणवा माटेनुं सूत्र V इज इक्वल टू KQ/R। तो समतल कोणनी व्याख्या भणी गया कि चाप बराबर लखी शकाय त्रिज्या गुण्या खूणो, खूणो आपेलो π/3। त्यारबाद एक बीजी व्याख्या बनी गया लेमडा बराबर Q/L। तो Q ने करता बनावीए तो लेमडा L मतलब चाप, तो L ना स्थाने किंमत मूकीशुं πr/3। विद्युत स्थितिमाननी व्याख्या V इज इक्वल टू KQ/R। K ની કિંમત મૂકીશું 1/4πε0 અને Q ની કિંમત ઉપરથી મૂકીશું, સાદુરૂપ આપીશું, જવાબ આવી જશે। R1 અને R2 ત્રિજ્યાવાળા બે ધાતુના પોલા ગોળાઓ પર સમાન વિદ્યુતભાર। રકમમાં એક મહત્વની કન્ડિશન, સમાન વિદ્યુતભાર। તો સીધો સવાલ V1 ઇઝ ઇક્વલ ટુ KQ/R1, V2 ઇઝ ઇક્વલ ટુ KQ/R2। સમાન વિદ્યુતભાર એટલે બંનેમાં Q વિચારીશું, K અચળ રહેશે, ગુણોત્તર લઈશું, જવાબ આવશે। મિત્રો આના જવાબો બદલાતા રહેશે। માનો કે સમાન વિદ્યુતભાર કીધો તો તમારે આ રીતે જ વિચારવું પડશે। માનો કે સમાન વિદ્યુત ક્ષેત્ર કીધું હોય તો એનો જવાબ થોડોક અલગ ટાઈપનો આવશે, આગળ MCQ આવશે એ ટાઈપનો। R1 અને R2 ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગોળાઓને વિદ્યુતભારિત કરવામાં આવે છે। હવે તેમને વાહક તારથી એકબીજાનો સંપર્ક કરાવવામાં આવે તો સમજવાનું કે બંનેનું સ્થિતિમાન સમાન બને છે, એટલે V1 બરાબર V2 તમે લખી શકો। પછી સમીકરણ જાણીએ KQ/R1, KQ/R2। આ સમીકરણને R1 વડે ગુણતા, R1 વડે ભાગતા, તે જ રીતે જમણી બાજુ R2 માટે, જેથી આ પદ બને। તો આ જે પદ એ વિદ્યુત ક્ષેત્ર કહેવાશે KQ/R², KQ/R²। ડાબી બાજુ લખાય E1, જમણી બાજુ લખાય E2, જેથી E1/E2 ઇઝ ઇક્વલ ટુ R2/R1। મિત્રો કોઈ રોકેટ સાયન્સ નથી। V1 બરાબર V2 કરીશું, શરૂઆતમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મૂકીશું, પછી R1 વડે ગુણતા, R1 વડે ભાગતા, તે જ રીતે જમણી બાજુ R2 વડે ગુણતા, R2 વડે ભાગતા, અને E બરાબર KQ/R² ના સ્થાને તમે E લખી શકો, E1, E2। R1 અને R2 ત્રિજ્યાવાળા બે ગોળાઓ પૃષ્ઠ પરના વિદ્યુત ક્ષેત્રો સમાન છે। થોડી વાર પહેલાં જે એક સવાલ જોયો એમાં વિદ્યુત ભાર હતો, હવે આની અંદર આવ્યું વિદ્યુત ક્ષેત્ર। તો મિત્રો સીધી ગણતરી કરી શકો, E ઇઝ ઇક્વલ ટુ V/R। તો પહેલા કેસ માટે R1 V1, તે જ રીતે V2/R2, કારણ કે રકમની અંદર લખેલું વિદ્યુત ક્ષેત્રો સમાન। તો આ સમીકરણની અંદર જો V1/V2 કરી દઈશું તો આ જવાબ આવી જશે R1/R2। R1 અને R2 ત્રિજ્યાવાળા બે ગોળાઓ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સમાન હોય। આની અંદર મિત્રો જો વેરાયટી, એક MCQમાં વિદ્યુતભાર સમાન અને આગળવાળા MCQમાં વિદ્યુત ક્ષેત્ર સમાન, આની અંદર આવ્યું પૃષ્ઠ ઘનતા સમાન। તો સમીકરણને સિગ્મામાં કન્વર્ટ કરવું પડશે। તો સમીકરણ જાણીએ V ઇઝ ઇક્વલ ટુ Q/4πε0R। હવે સિગ્મા બરાબર Q/A। હવે એના સ્થાને અહીંયા ગોળા માટે વાત કરી તો એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr²। તો Qને કરતા બનાવીએ તો આ સૂત્ર લખાય Q ઇઝ ઇક્વલ ટુ 4πr² સિગ્મા। તો Qના સ્થાને કિંમતો મૂકીશું તો આ સમીકરણ બને V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા R/ε0। સિગ્મા અચળ એવું રકમમાં લખેલું અને ε0 તો ઓલરેડી અચળાંક જ છે, માટે V ચલે છે R। 1 1 2 2 કરીશું, ગુણોત્તર લઈશું, જવાબ આવી જશે। चौदह सेंटीमीटर त्रिज्या धरावता एक अवाहक गोळाने કેટલા વિદ્યુતભાર સ્થિતિમાને ચાર્જ કરવું જોઈએ કે જેથી તેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા। મિત્રો આગળનો જે MCQ જોયો એ પ્રમાણે સમીકરણ સેટ કરીશું અને સેટ કર્યા પછી ખાલી કિંમત મૂકીશું, એટલે 19 નંબરમાં જે પ્રોસેસ કરી સૂત્ર બનાવવા માટે એના પરથી જ કામ કરીશું, કે જેમાં તમને યાદ હશે કે આ સૂત્ર સેટ કર્યું હતું। R, સિગ્મા અને ε0 ની કિંમત મૂકીશું, સાદુરૂપ આપીશું, જવાબ આવી જશે। વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર, તો વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ કાર્ય ભાગ્યા
વિદ્યુતભાર તો કાર્યનું પારિમાણિક સૂત્ર m1L1T-2 અને વિદ્યુતભારનું ઘણી બધી વાર ખાલી ક્યુ સિમ્બોલ પણ લખાય, પણ અહીંયા ઓપ્શનમાં એના પદમાં આપેલું, જેથી લખીશું A1T1 અને સાદુરૂપ આપીશું, જવાબ આવી જશે. એક વિદ્યુત ક્ષેત્રમાં બિંદુઓ P અને Q આગળ વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે, તો P પરનું વિદ્યુત સ્થિતિમાન Vp = 10 વોલ્ટ અને Vq = -4 વોલ્ટ અને ઇલેક્ટ્રોનની સંખ્યા 100. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી જ W = Q Vq - Vp. ધ્યાન રાખવાનું, અંતિમ માઇનસ પ્રારંભિક કરીશું અને ઇલેક્ટ્રોનની સંખ્યા 100 આપેલી એટલે Q = N પરથી અને કિંમતનો મૂકીશું, જવાબ આવી જશે. ખાલી ધ્યાન એ રાખવાનું રહેશે, કારણ કે અહીંયા બે જવાબો આપેલા, એક માઇનસ અને પ્લસ. કારણ કે અહીંયા જો Vq - Vpના સ્થાને Vp - Vq કરશો તો જવાબ થઈ જશે માઇનસ. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? ડેલ્ટા V = V2 - V1 એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. અહીંયા કાર્ય ગણીશું મિત્રો. W બરાબર, હવે સમીકરણ તમને યાદ હોવું જોઈએ, U = -PE cos θ. અહીંયા ખાલી તફાવત લઈશું. કાર્ય એટલે શું? સ્થિતિ ઉર્જામાં ફેરફાર. U2 - U1 પણ કરી શકાય. અહીંયા માત્ર ખૂણો જ અલગ રહેશે. શરૂઆતનો ખૂણો લઈશું θ1 એટલે કે 0 અને પછીનો ખૂણો θ2 એટલે કે 180 અને પછી સાદુરૂપ આપીશું. આની અંદર તમારે P નથી આપેલો એટલે P એટલે વિદ્યુત ડાયપોલ, એની જગ્યાએ લખીશું 2A × Q. બાકી બધી કિંમતો આપેલી, એને ખાલી કન્વર્ટ, બધા જવાબો પ્લસ આપેલા છે એટલે માઇનસ પ્લસનો કોઈ ઇસ્યુ થશે નહીં. મિત્રો, આ ટાઈપનો દાખલો NCERTની બુકની અંદર સ્વાધ્યાયમાં આવી ગયો, તે પરથી તમે ગણી શકો. કંઈ ખાસ નથી. બધી બાજુઓ 0.9 મીટર, જેથી કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર પણ, કારણ કે સમબાજુ ત્રિકોણની રચના થાય છે, જેથી કહી શકાય, એટલે કે નિયમિત ષષ્ઠકોણ હોવાથી કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર 0.9 મીટર થશે. ટૂંકમાં આ ટાઈપનો દાખલો સ્વાધ્યાયમાં જોઈ લીધો, ખાલી R તમારે સેટ કરવો પડશે 0.9. V = ED અથવા તો RB લખી શકો, તો D = V/E. V બરાબર આપેલા 600 અને વિદ્યુત ક્ષેત્ર આપેલું 150, તો સાદુરૂપ આપીશું તો 4 મીટર. આવી રીતે બી ગણી શકો, સીધું સૂત્ર તમે MCQ કોઈ પણ રીતે ગણી શકો, એનો મિનિંગ બદલાવવો ન જોઈએ. મિત્રો, આ સવાલની અંદર કોઈ ખાસ દમ નથી. બે પ્રકારની એનર્જીને કમ્પેર કરીશું, ગતિ ઉર્જા અને કાર્ય. 1/2 mv² = Vq. V બરાબર લખી શકાય KQ/R અને Vને કરતા બનાવીશું. R અને R ત્રિજ્યાના ગોળાઓ પર અનુક્રમે Q અને Q વિદ્યુતભાર છે. જ્યારે તેઓને તારથી જોડવામાં આવે, એક મહત્વની કન્ડિશન, તારથી જોડવામાં આવે તો સ્થિતિમાન સમાન બને, KQ/R KQ/R. એક ગોળાની ત્રિજ્યા સ્મોલ r અને બીજા માટે કેપિટલ R. જેથી અહીંયા ખાલી સેટ કરીશું QR, મતલબ કંઈ ખાસ કામ નથી કરવાનું. અહીંયા ઓપ્શન સેટ કરીશું, QR = કેપિટલ Q × સ્મોલ r, એટલે કે બી જવાબ. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, અહીંયા તમે સિમ્બોલ V પણ લઈ શકો કે V = KP cos θ
બાય આર સ્ક્વેર. સીધે સીધી કિંમતો મૂકીશું, જવાબ આવી જશે ડાયપોલની લંબાઈ એટલે કે 2a ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર એટલે કે 0.04 મીટર અને એંગલ આપેલો 60, વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું. સૂત્ર આપણે જાણીએ યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ થીટા. કિંમત તો મૂકીશું, જવાબ આવી જશે. અહીંયા માઇનસ પ્લસ ઓપ્શનમાં હોય તો પછી માઇનસ સંજ્ઞાને ધ્યાનમાં રાખીને જ કામ કરવું. એક બિંદુ પી 2 માઇક્રોકુલમ વિદ્યુત ભારથી 40 સેન્ટીમીટર એટલે કે Q1 વિદ્યુત ભાર, અંતર R1. તે જ રીતે Q2 વિદ્યુત ભાર અને અંતર R2. તો સીધે સીધી ગણતરી કરીશું. 2 વિદ્યુત ભાર 2 અંતર, તો આ રીતે વિચારી શકાય. કુલ સ્થિતિમાન પી બિંદુ આપેલું એટલે VP ઇઝ ઇક્વલ ટુ કે Q1 બાય R1 પ્લસ કે Q2 બાય R2. તો પહેલો કેસ તો સીધે સીધો રહેશે. બીજા કેસમાં વાત કરી 0.3 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી W બરાબર V ઇન્ટુ Q એટલે VP ઇન્ટુ Q. તો Q તમને આપેલા 0.3 અને VPની ગણતરી તમે ઉપર કરી લીધી. તો કહેવાનો મતલબ શરૂઆતમાં વિદ્યુત સ્થિતિમાન ગણીશું અને ત્યારબાદ કાર્ય ગણીશું. આર ત્રિજ્યાના વિદ્યુત ભારિત ગોળાના કેન્દ્રથી આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે અને પરીક્ષણ વિદ્યુત ભાર Q0ને અનંત અંતરેથી તેના કેન્દ્ર પર લાવવા કરવું પડતું કાર્ય. તો કાર્યની વ્યાખ્યા આમ સીધે સીધું પણ વિચારી શકાય. અહીંયાથી જોઈ લો W બરાબર Q0V, V બરાબર લખાય ER. બીજું કંઈ કામ કરવાની જરૂર, સીધે સીધું W બરાબર Q0V અને V બરાબર સૂત્ર લખાય ED, પણ અહીંયા સિમ્બોલ આપેલો સ્મોલ r, તો સ્મોલ r લખીશું. જે જવાબ આર ત્રિજ્યાના ગોળાનું સ્થિતિમાન V1 ઇઝ ઇક્વલ ટુ KQ બાય R અને બીજું અંતર આપેલું 3R. તો બીજા કેસમાં લખીશું 3R. બંનેનો તફાવત લઈશું. તફાવત લીધા પછી એની અંદર કરતા બનાવીશું KQને. હવે તમને એકચ્યુઅલી સવાલ પૂછ્યો કે 3R અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે ફરીથી એક ઇક્વેશનનો ઉપયોગ કરવો પડશે KQ બાય R સ્ક્વેર પરથી. તો એ નીચે ખાસ જુઓ કે 3R લખેલા છે અને KQની કિંમત ઉપરથી લઈશું અને સાદુરૂપ આપીશું, જવાબ આવી જશે. ફરીથી એકવાર V1 લઈશું, V2 લઈશું, પછી તફાવત લઈશું. એ સૂત્રની અંદરથી KQને કરતા બનાવીશું અને વિદ્યુત ક્ષેત્રના સમીકરણની અંદર કિંમત સેટ કરીશું. અહીંયા મિત્રો દરેક શિરોબિંદુ પર વિદ્યુત ભાર આપેલો 10 માઇક્રોકુલમ અને દરેક બાજુ 10 સેન્ટીમીટર. SI પદ્ધતિ પ્રમાણે એકમો કન્વર્ટ કરવા મીટર અને કુલમમાં. તંત્રની સ્થિતિ ઉર્જા તો Q1 અને Q2 વચ્ચે, સ્થિતિ ઉર્જા Q1 Q3 વચ્ચે અને Q2 અને Q3. તો આ સમીકરણથી જ વિચારવાનું રહેશે. U બરાબર કે QI QJ અને R IJ. ટોટલ 3 જોડ બને એટલે 3 પદ સુધી લખીશું. Q1 Q2 માટે, Q2 Q3 માટે અને Q1 Q3 માટે. પછી કિંમતો મૂકવાની રહેશે. કોમન રહેશે K બાય A અને દરેકની કિંમત સેટ કરીશું. જવાબ આવશે 27 જૂલ. એક સેન્ટીમીટર લંબાઈના એક વિદ્યુત ડાયપોલને 10 ન્યૂટન પર કુલમના વિદ્યુત ક્ષેત્રમાં તેની ડાયપોલ મોમેન્ટ 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો ત્યારે ટોર્ક આપેલું, તમને ખૂણો આપેલો 30, ટોર્ક આપેલું 10√2. તો બે સમીકરણ યાદ કરો, માત્ર મૂલ્ય ધ્યાનમાં લઈશું કારણ કે બધા ઓપ્શન પ્લસ આપેલા. U બરાબર P cos થીટા અને ટોર્કનું સૂત્ર, બંનેનો ગુણોત્તર લઈશું. સાઇન ભાગ્યા કોસ, P કેન્સલ એટલે tan થાય. આની અંદર મિત્રો યુને કરતા બનાવીશું કારણ કે વિદ્યુત સ્થિતિ ઉર્જાની ગણતરી કરવાની.
ટાઉ તમને આપેલું √2 × 10 અને થીટા બરાબર 30. તો સાદુરૂપ આપશો તો જવાબ આવી જશે, કારણ કે 30ની કિંમત 1/√3 અને સાદુરૂપ આપીશું, જવાબ આવી જશે. મિત્રો, એનસીઈઆરટીની બુકની અંદર આ સંકલનના સ્વરૂપનું સૂત્ર નથી આપેલું, પણ એમસીક્યુ માટે યાદ કરી લો તો વધારે સારું. VQ - VP = સંકલન P થી Q સદિશ E ડોટ ડી સદિશ R. અહીંયા એક્સ ઘટકો હોવાથી આપણે એક્સમાં આ પ્રમાણે લખી શકાય કે પ્રારંભિક બિંદુ 0, પીના સ્થાને 0 અને ક્યુના સ્થાને એક્સ. તો આ પ્રમાણે લખી શકાય. હવે E0 બહાર આવી જશે, ડીએક્સનું સંકલન થાય એક્સ, ડીએક્સનું સંકલન એક્સ, પહેલાં ઉપરની લિમિટ એક્સ, વચ્ચે માઇનસ, એટલે જવાબ થશે આ પ્રમાણે. ટૂંકમાં આ સમીકરણ ઈના સ્થાને કિંમત મૂકીશું. આ સૂત્ર વ્યાપક સ્વરૂપમાં લખેલું છે, આ પેસિફિક એક્સ ઘટક માટે જ વિચારેલું, અને સંકલન કરીશું, જવાબ આવી જશે. એક વિદ્યુત ભારિત પોલા ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. ગોળાના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V છે. મિત્રો, એ ધ્યાન રાખવાનું કે પહેલા કેસમાં વાત કરી છે 5 સેન્ટીમીટરની, પણ 5 સેન્ટીમીટર ગોળાની અંદરનું બિંદુ થયું, અને ગોળાના અંદરના બિંદુ પર સ્થિતિમાન કેટલું હોય? સપાટી જેટલું. હવે સપાટી જેટલું હોય તો અંતર, આપણે સપાટી સુધીનું અંતર, એટલે આપણે ધ્યાન રાખ્યું છે અહીંયા 10 લીધેલા. અંદરનું હોય કે સપાટીનું હોય, અંદરવાળા કેસ માટે બી અંતર લઈશું 10 જ, મતલબ સપાટી સુધીનું. હવે બીજા કેસમાં વાત કરી 15 સેન્ટીમીટર, તો સૂત્રને રિપીટ કરીશું, છેદમાં ખાલી 15 લખીશું. ભૂલ ના પડે, આની અંદર 5 નથી લખવાના. 5 એ અંદરનું બિંદુ થયું, અંદરના બિંદુ પર સ્થિતિમાન કેટલું હોય? સપાટી જેટલું, એટલા માટે 10 લખીશું. બીજા કિસ્સામાં તો સીધા 15 લખીશું અને બંનેનો ગુણોત્તર લઈશું, જવાબ આવી જશે. ખાલી સમીકરણ સેટ કરીશું. V = KQ/R, KQને કરતાં બનાવીશું. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ જાણીએ, E = KQ/R², KQની કિંમત VR, એટલે ખાલી સમીકરણ સેટ કરીશું E અને Vના પદમાં. આગળ એક MCQ જોયો, તે જ રીતે ગણીશું. અહીંયા વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી A/x³. તો ફરીથી જુઓ, અહીંયા ટૂંકમાં સમીકરણ લખેલું છે, V = સંકલન E dx. તો Eની કિંમત મૂકીશું. તો આ x ઉપર જાય તો આમ લખાય -3, અને યાદ કરો -3 x⁻³ × dx. તો આનું સંકલન શું થાય? ઘાતમાં વધારો, એટલે -3 + 1, એટલે થઈ જશે x⁻², અને એ ઘાત જશે -2, એ ઘાત જશે છેદમાં, એટલે આ પ્રમાણે લખી શકાય. માત્ર સંકલન કરીશું, એ તો બહાર રહેશે, -- એટલે પદ થઈ જશે પ્લસ, એ તો હતો જ, અને x⁻² નીચે આવે એટલે પ્લસ થાય. ટૂંકમાં આ ટાઈપના સવાલોને સોલ્વ કરવા માટે આ સંકલનથી તમે એને સોલ્વ કરી શકો. લિમિટમાં ધ્યાન રાખવાનું, જે પ્રમાણે લિમિટ આપી હોય એ રીતે મૂકીશું. આમાં કોઈ લિમિટ નથી આપેલી, પણ આગળના MCQમાં લિમિટ હતી 0 થી x. ઘણી બધી વાર મિત્રો લિમિટ બદલાઈ જાય, x થી 0 થઈ જાય તો જવાબ બદલાઈ જશે, માઇનસ પ્લસમાં જ ખાલી ફેરફાર થશે, પણ પ્રોપર સંકલન કરીને સોલ્વ કરી લેવું. અહીંયા પણ બે પ્રકારની એનર્જીને કમ્પેર કરીશું. લઘુત્તમ અંતર માટે મુક્ત અવકાશમાં 10⁶ મીટર/સેકન્ડના વેગથી બે ઇલેક્ટ્રોનને મુક્ત કરતા એકબીજા તરફ ગતિ કરે છે, તો તેમના વચ્ચેનું નજીક લઘુત્તમ અંતર. મિત્રો, બે ઇલેક્ટ્રોન તો જ્યારે નજીક આવતા હોય તો શરૂઆતમાં તેમની પાસે કાઇનેટિક એનર્જી હોય. જ્યારે ઉદાહરણ તરીકે અથડામણ તો નહીં થાય, પણ કોઈક એવી સ્થિતિ આવશે કે અપાકર્ષણના કારણે ક્ષણિક માટે સ્થિર થઈ જશે, તો એ સમયે તેમની પાસે પોટેન્શિયલ એનર્જી હોય. તો અહીંયા ઉર્જા સંરક્ષણ પ્રમાણે લખી શકાય, ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. પણ અહીંયા ધ્યાન રાખવાનું, બે ઇલેક્ટ્રોન હોવાથી 1/2 mv² + 1/2 mv²,
ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ પરથી યુ બરાબર કે Q1 Q2 બાય આર પરથી આ પદ લખીશું અને માત્ર એમાં આરને કરતાં બનાવીશું, બાકી બધી કિંમત આપેલી એડ કરીશું, જવાબ આવી જશે. મિત્રો સાદુરૂપની પ્રેક્ટિસ કરીશું. મારે પરીક્ષા આપવાની નથી હોતી એટલે હું આ થોડું ફટાફટ સ્પીડમાં ચર્ચા કરું છું તમારી સામે, પણ તમારે શાંતિથી રકમ વાંચવી, ઇક્વેશન મૂકવા અને શાંતિથી કિંમતો મૂકીને કેલ્સીમાં સાદુરૂપ આપીશું. બોર્ડ એક્ઝામ, ગુજકેટ એક્ઝામ હોય તો કેલ્સીનો ઉપયોગ કરી શકો. નીટ, JEE જેવી પરીક્ષા હોય તો માત્ર કોન્સેપ્ટને સમજો અને ડાયરેક્ટ સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરું. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટોની અંદર ધાતુના સળિયા વડે, એક મહત્ત્વનો પોઈન્ટ, ધાતુના સળિયા વડે એક સમીકરણ યાદ હોવું જોઈએ, K ઇઝ ઇક્વલ ટુ E0 બાય E. કે E એટલે શું? ડાયલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર, અને E0 એટલે શું? શૂન્યાવકાશની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર. તો અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, એટલે કે આ 0 મૂકી દઈએ તો K ઇન્ફિનિટિવ થઈ જશે. તો એક તો મહત્ત્વનો ટૂંકો પ્રશ્ન ઘણી બધી વાર પૂછાય કે ધાતુ માટે ડાયલેક્ટ્રિક કેટલો, તો K બરાબર ઇન્ફિનિટિવ. ફરીથી એકવાર આવો પણ MCQ પૂછાય, ધાતુ માટે ડાયલેક્ટ્રિક કેટલો, તો આ સૂત્ર પરથી સેટ કરીએ તો E બરાબર 0 થાય. હવે E બરાબર 0 કેવી રીતે થાય એના માટે ટોપિક જોવો પડશે, પણ અત્યારે ડાયરેક્ટ સ્વીકારી લો K બરાબર ઇન્ફિનિટિવ. હવે જો ડાયલેક્ટ્રિક દાખલ કરીશું તો કેપેસિટન્સ માટેનું સૂત્ર થિયરી પરથી C' બરાબર CK, તો K બરાબર ઇન્ફિનિટિવ, તો કેપેસિટન્સ પણ ઇન્ફિનિટિવ. મહત્તમ અને લઘુત્તમ. હવે મહત્તમ એટલે મૂલ્ય વધારે થવું, તો કેપેસિટરની અંદર સમાંતર જોડાણમાં સરવાળો થાય, એટલે સૂત્ર દરેક જો કેપેસિટન્સ સમાન હોય તો NC વાળું સૂત્ર વપરાય, અને શ્રેણી જોડાણ માટે સૂત્ર રહેશે C/N. કહેવાનો મતલબ N ગુણાતો હોય તો મહત્તમ અને N વડે ભગાતો હોય તો લઘુત્તમ. તો સમાંતર માટે C1 લઈએ એટલે કે મહત્તમ માટે C1 અને લઘુત્તમ માટે C2, અને બંનેનો ગુણોત્તર લઈશું, કારણ કે N બરાબર પણ 10 આપેલા, બંનેમાં 10 મૂકીશું જવાબ. કોઈક વાર મિત્રો આ સવાલ ઉલટાઈ જાય, લઘુત્તમ ભાગ્યા મહત્તમ થઈ જાય તો 1/100 થાય, તો 1ના 2 MCQ બને. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 5 માઇક્રોફેરાડે છે. બે પ્લેટ વચ્ચે કાચનો સ્લેબ મૂકતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 8મા ભાગનો થાય છે, તો સ્લેબનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો? ધારો કે મિત્રો શરૂઆતનું કેપેસિટન્સ C બરાબર Q/V લઈએ. જ્યારે ડાયલેક્ટ્રિક દાખલ કરીશું ત્યારે ધારો કે C' ઇઝ ઇક્વલ ટુ Q/V'. હવે આ વ્યાખ્યા ભણી ગયા આપણે કે ડાયલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ K ગણું થાય, એટલે C' બરાબર લખાય KC. તો C' નું સૂત્ર મૂકીશું અને Cનું મૂકીશું, બંને બાજુથી મિત્રો Q કેન્સલ. હવે આની અંદરથી Kને કરતાં બનાવીશું, V' છેદમાં જશે. હવે રકમમાં એક મહત્ત્વનું પોઈન્ટ કે ડાયલેક્ટ્રિક એટલે કે સ્લેબ દાખલ કરીએ ત્યારે હોય એનું 8મા ભાગનું થઈ જાય, એટલે નવો વોલ્ટેજ કેટલો થશે? V' ઇઝ ઇક્વલ ટુ V/8. તો એ કિંમત ત્યાં મૂકીશું, V' સ્થાને કિંમત મૂકીશું V/8. V કેન્સલ એટલે કે 8 ઉપર જશે આ જવાબ. મિત્રો A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ આપેલું 15, અને આ બંને કેપેસિટર શ્રેણીમાં કહી શકાય. શ્રેણી, તો શ્રેણી માટેનું સૂત્ર લાગુ પાડીશું. CS ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. તો સમતુલ્ય કેપેસિટન્સ 15 લઈશું, 1/15
અને પહેલાં કેપેસિટન્સનું મૂલ્ય 20 આપેલું 1/20 અને બીજાનું નથી આપેલું એટલે 1/c અને સાદુરૂપ આપીને સીને કરતા બનાવીશું. ટૂંકમાં શ્રેણી જોડાણનું સૂત્ર લઈશું. અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ તમને આપેલું ગોળીય કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય તો C બરાબર R/K. અહીંયા વ્યાસ શોધવાનો તો C બરાબર R/K. તો પહેલાં R શોધીશું અને વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે સંબંધ. સીધો સવાલ. આ ખૂબ મહત્ત્વનો સવાલ રહેશે. ખાલી સૂત્ર પણ પૂછાય, C અને R વચ્ચેનો સંબંધ પણ પૂછાય, ઘણી બધી વાર કેપેસિટન્સ શોધવાનું પૂછાય. અત્યારે તમે જુઓ વ્યાસ શોધવાનું પૂછાય, કોઈક વાર ત્રિજ્યા પણ પૂછાઈ શકે. C1 અને C2 કેપેસિટન્સના બે કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે છે. હવે આ જોડાણને Q વિદ્યુતભાર આપવામાં આવે છે. આ વિદ્યુતભાર બે વચ્ચે વેચાય છે. આથી C1 અને C2 પરના વિદ્યુતભારનો ગુણોત્તર. મિત્રો, આની અંદર એક તો રકમમાં લખેલું સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણનો મતલબ શું કે V અચળ હોય તો કેપેસિટન્સની વ્યાખ્યા બની ગયા C બરાબર Q/V. બરાબર. તો V ફિક્સ હોય તો C ચલે છે Q લખાશે. તો પછી લખાય C, એના પરથી લખી શકાય C1 ચલે છે Q1 અને C2 ચલે છે Q2. બંનેનો ગુણોત્તર લઈશું તો જવાબ આવી જશે C1/C2. કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર વધારતા તો મિત્રો અલગ અલગ રીતે વિચારી શકાય. તો વિદ્યુતભાર વધારવામાં આવે તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ E=σ/ε0. તો વિદ્યુતભાર વધે કારણ કે તમને યાદ હશે કે સિગ્મા બરાબર લખાય Q/A. તો Q વધે તો સિગ્મા વધે, સિગ્મા વધે તો વિદ્યુત ક્ષેત્ર વધે અને વિદ્યુત ક્ષેત્ર વધે તો V વધે. એટલે કે જે ઓપ્શન આપેલા એ પ્રમાણે થાય કે પ્લેટો વચ્ચેનો PD વધે. મિત્રો, A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ તમને આપેલું શોધવાનું રહેશે. આકૃતિમાં દરેક કેપેસિટન્સનું મૂલ્ય 3 માઇક્રોફેરાડે. હવે પહેલાં આપણે એક ભાગને સમજી લઈએ કે A, C અને P. A, C અને P એટલે ઉપરના બે કેપેસિટર શ્રેણીમાં. તો 1/3 1/3 એટલે આનું થશે 1.5. તે જ રીતે નીચેવાળાનું પણ 1.5. હવે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એકબીજાને સમાંતર. તો સમાંતરમાં મિત્રો સરવાળો થાય જે અહીંયા જોઈ શકો એટલે કે 3 માઇક્રોફેરાડે. હવે ધ્યાનથી જુઓ કે આ પહેલા ભાગનું આવ્યું 3 માઇક્રોફેરાડે, તે જ રીતે બીજાનું આવે 3, તે જ રીતે ત્રીજાનું પણ 3. તો A અને B વચ્ચે 3 શાખાઓ એકબીજાને શ્રેણીમાં. તો શ્રેણીવાળું સૂત્ર લઈશું 1/CAB = 1/3 + 1/3 એટલે કે એનું સાદુરૂપ 3/3 એટલે કે 1. એટલે શ્રેણી સમાંતરના નિયમો સમજાતા હોય અને સૂત્ર પ્રોપર લગાવીશું, ભૂલ ન પડે એનું ધ્યાન રાખવું. અને મિત્રો, આ સીધું સૂત્ર રહેશે. કોર્સમાં આ ટાઈપનું સૂત્ર નથી હોતું પણ એક્સ્ટ્રા MCQ સોલ્વ કરવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. n બરાબર કિંમત લઈશું 27 અને સીધું સોલ્વ કરીશું.